Good morning, doctors. So, આજે સ્પેશિયલ સેન્સીસમાંથી પ્યુપિલરી રિફ્લેક્સ બુક કેસ એમ્બ્યુલિંગમ ચેપ્ટર 169. Yes, so pupillary reflexes. Introduction. Pupillary reflex are visceral reflexes which alter the size of pupil. Pupillary reflexes are classified into three types. Alter the size of pupil. Pupilની સાઇઝ કાં તો વધારે કાં તો ઘટાડશે. અને પર્ટિક્યુલરલી વિસરલ રિફ્લેક્સીસ કીધું છે, એટલે કે એવો રિફ્લેક્સ કે જેની અંદર કેવા નોન સ્કેલેટલ મસલ્સ ઇન્વોલ્વ થતા હોય. જો સ્કેલેટલ મસલ્સ ઇન્વોલ્વ થતા હોય એવો રિફ્લેક્સ હોય તો એને સોમેટિક રિફ્લેક્સ કહીએ છીએ. જ્યારે વિસરલ ઓર્ગન, જે આપણે કહીએ છીએ વિસરલ ઓર્ગન એટલે આપણે અંદરના ઓર્ગનો બધા, જેમ કે હાર્ટ છે, સ્ટમક છે, એ બધાની અંદર જે બી રિફ્લેક્સીસ આવતા હોય અને જે મૂવમેન્ટ થતી હોય દેટ ઇઝ વિસરલ રિફ્લેક્સ. તો એ જ રીતે પ્યુપિલની રિફ્લેક્સ પણ વિસરલ રિફ્લેક્સની અંદર આવશે. So pupillary reflex are the visceral reflexes which alter the size, કાં તો મોટી કરશે કાં તો નાની કરશે, size of pupil. Pupillary reflexes are classified into three types: light reflex, ciliospinal reflex, accommodation reflex. Now let's see the light reflex. Light reflex is a reflex in which pupil constricted when the light is flash into the eyes. પ્યુપિલ આપણી કન્સ્ટ્રિક્ટ થઈ જશે જ્યારે આઈઝમાં લાઇટ નાખવામાં આવશે. ઓબ્વિયસ વસ્તુ છે, આ ડે ટુ ડે રૂટીન લાઈફની અંદર પણ આપણે ફીલ કરતા હોઈએ છીએ કે જ્યારે એકદમ ઘરમાંથી મીન્સ અંધારા કોઈ બી જગ્યામાંથી એકદમ બહાર નીકળીએ તડકામાં, તે વખતે આપણા પ્યુપિલ્સ કન્સ્ટ્રિક્ટ થતા હોય છે, આંખો ઝીણી થઈ જતી હોય, બરાબર. દેટ ઇઝ પ્યુપિલ કન્સ્ટ્રિક્શન. સો અને એ સિવાય ઇવન જ્યારે આપણે એક્ઝામિનેશન કરતા હોય છે ને ડૉક્ટર્સ બધા, કે પ્યુપિલ રિફ્લેક્સ એમાં ખાસ જોવાનું આવે છે. ઇવન જ્યારે કોઈ માણસ ડેડ છે કે જીવે છે એ વસ્તુ જોવા માટે પણ, અથવા તો એને ડેડ કન્સિડર કરવા માટે બી આપણે પ્યુપિલરી રિફ્લેક્સીસ જોતા હોય છે, બરાબર. સો લાઇટ રિફ્લેક્સ ઇઝ પ્યુપિલરી રિફ્લેક્સની અંદર સ્પેસિફિક એમની અંદર આપણે લાઇટ રિફ્લેક્સ જોતા હોઈએ છીએ. આપણે બેટરી ઓર અત્યારના ટાઈમમાં આપણે મોબાઈલનો ફ્લેશ લાઇટ નાખીને જોતા હોઈએ છીએ કે પ્યુપિલના રિફ્લેક્સ આવે છે કે નથી આવતા. અને જો નથી આવતા તો આપણે લખતા હોઈએ છીએ એની અંદર કે પ્યુપિલ આર ફિક્સ્ડ એન્ડ નોન રિસ્પોન્સિવ. So light reflex is reflex in which pupil constrict when the light is flashed into the eyes. It is also called pupillary light reflex. Light reflex is of two types: direct light reflex અને indirect light reflex. હવે કયા છે, કઈ રીતની વાત છે, તો સી બેઝિક વસ્તુ. ડાયરેક્ટ લાઇટ રિફ્લેક્સ એટલે જે આંખમાં નાખો એ આંખની પ્યુપિલ કન્સ્ટ્રિક્ટ થાય, દેટ ઇઝ ડાયરેક્ટ લાઇટ રિફ્લેક્સ. અને ઇનડાયરેક્ટ એટલે ડાબી આંખમાં નાખ્યો હોય ખાલી આપણે પ્રકાશ, તો જમણી આંખની પ્યુપિલ એની જાતે જ કન્સ્ટ્રિક્ટ થશે, દેટ ઇઝ ઇનડાયરેક્ટ લાઇટ રિફ્લેક્સ. સો યસ, ફર્સ્ટ જોઈએ છે ડાયરેક્ટ લાઇટ રિફ્લેક્સ. Direct light reflex is the reflex in which there is a constriction of pupil in an eye, એક આઈની વાત છે, when the light is thrown into that eye. Direct reflex is a reflex in which there is a constriction of pupil in an eye when the light is thrown into that eye. જે આંખની અંદર આપણે લાઇટ નાખીશું એ આંખની પ્યુપિલ કન્સ્ટ્રિક્ટ થશે, એને કહેવાય ડાયરેક્ટ પ્યુપિલરી લાઇટ રિફ્લેક્સ. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ ધ ડાયરેક્ટ પ્યુપિલરી લાઇટ રિફ્લેક્સ ઓર ડાયરેક્ટ રિએક્શન ટુ ધ લાઇટ, બરાબર. ડાયરેક્ટ લાઇટ રિફ્લેક્સ કીધું, ડાયરેક્ટ રિએક્શન ટુ લાઇટ કીધું, અધરવાઇઝ ડાયરેક્ટ પ્યુપિલરી લાઇટ રિફ્લેક્સ કીધું. નાઉ કમ્સ ધ ઇનડાયરેક્ટ લાઇટ રિફ્લેક્સ. Indirect light reflex is the reflex that involves constriction of pupil in both eyes when light is thrown into one eye. જ્યારે એક આંખની અંદર આપણે પ્રકાશ નાખીએ છીએ ત્યારે એની જોડે જોડે બીજી આંખની અંદર પણ કન્સ્ટ્રિક્શન, પ્યુપિલનું કન્સ્ટ્રિક્શન જોવા મળે છે. Indirect light reflex is the reflex that involves constriction of pupil in both eyes when the light is thrown into one eye. If light is flashed into one eye,
the constriction of pupil occur in the opposite eye even though no light rays fall on that eyes. બરાબર, એક આંખ ઉપર સહેજ પણ પ્રકાશ નથી પડવા દેતા છે સપોઝ આપણે, તો પણ એ પ્યુપિલ કન્સ્ટ્રિક્ટ થાય છે. ઇટ ઇઝ અધરવાઇઝ કોલ્ડ ધ કન્સેન્સ્યુઅલ લાઇટ રિફ્લેક્સ. આમાં પર્ટિક્યુલર કન્સેન્સ્યુઅલનો મિનિંગ થાય કન્સન્ટ સાથે, એટલે મંજૂરી સાથે. પણ જ્યારે આપણે મેડિકલ ફિલ્ડમાં કન્સેન્સ્યુઅલ વર્ડ યુઝ કરીએ તો એમાં એવું કે લાઈક બોડીના કોઈ પણ એક સાઈડના પાર્ટને સ્ટિમ્યુલેટ કરીએ તો એની જોડે જોડે બીજો પાર્ટ પણ સ્ટિમ્યુલેટ થાય, એમાં પણ અસર જોવા મળે, તો એને એ વર્ડ એના માટે કન્સેન્સ્યુઅલ વર્ડ યુઝ કરવામાં આવે છે. સો અહીંયા એ જ રીતની વાત છે કે આપણે જે સ્ટિમ્યુલસ છે એ ખાલી પર્ટિક્યુલર એક જ આઈમાં આપીએ છીએ અને એની જોડે જોડે એની ઇફેક્ટ બીજી આઈમાં પણ જોવા મળે છે, તો એને કન્સેન્સ્યુઅલ લાઇટ રિફ્લેક્સ પણ કહેવાય. Okay, so indirect light reflex is a reflex that involves constriction of pupil in both eyes when the light is thrown into one eye. If the light is flashed into one eye, the constriction of pupil occur in opposite eye, even though no light rays fall on that eye. It is otherwise called consensual light reflex. So next is a pathway for light reflex. કઈ રીતે થાય છે? So the pathway of light reflex is slightly deviated from the visual pathway. Fibers એટલે જે દેખાવા માટેનો જે પાથવે છે, આપણને જે વિઝિબલ જે પણ વસ્તુઓ દેખાય છે એના માટેનો જે પાથવે છે એના કરતાં લાઇટ રિફ્લેક્સનો પાથવે થોડોક ડેવિએટ થયેલો છે. ફાઇબર્સ ઓફ લાઇટ રિફ્લેક્સ પાથવે એન્ડ ધ ફાઇબર્સ ઓફ વિઝ્યુઅલ પાથવે આર ધ સેમ અપ ટુ ઓપ્ટિક ટ્રેક. ઓપ્ટિક ટ્રેક સુધી બંને સેમ રહે છે, પણ પછી એના પછી બિયોન્ડ દેટ ધીસ ટુ સેટ્સ ઓફ ફાઇબર આર સેપરેટેડ. પછી એટલે કે ઓપ્ટિક ટ્રેક પછી એ બંનેના ફાઇબર્સ અલગ અલગ ડિવાઈડ થઈ જાય છે, સેપરેટ થઈ જાય છે. વેન લાઇટ ફોલ ઓન ધ આઈઝ ધ વિઝ્યુઅલ રિસેપ્ટર આર સ્ટિમ્યુલેટેડ. એફરન્ટ એટલે કે સેન્સરી ઇમ્પલ્સિસ ફ્રોમ ધ રિસેપ્ટર પાસ થ્રુ ધ ઓપ્ટિક નર્વ, optic chiasma and optic tract. At midbrain level, the fibers get separated from the optic tract and synapses on the neuron of pretectal nucleus, which lies close to the superior colliculus. So, ફરી એક વખત આપણે જોઈએ શું કહેવા માંગે છે કે અડધે સુધી, ક્યાં સુધી? તો ઓપ્ટિક ટ્રેક સુધી બંનેનો એટલે કે લાઇટ રિફ્લેક્સનો એટલે લાઇટ રિફ્લેક્સ અને વિઝ્યુઅલ રિફ્લેક્સનો પાથવે સેમ છે, પણ ઓપ્ટિક ટ્રેક પછી એ બંનેનો પાથવે થોડો ડેવિએટ થાય છે. હમણાં આપણે ફિગરમાં જોઈએ છે. તો ફરી એક વખત પહેલાં અહીંયા શું કહે છે કે વેન લાઇટ ફોલ ઓન ધ આઈઝ ધ વિઝ્યુઅલ રિસેપ્ટર આર સ્ટિમ્યુલેટેડ. હવે એફરન્ટ એટલે લઈ જવાવાળી, ઈ સ્ટેન્ડ ફોર ઇજેક્ટ, એટલે બ્રેઇનમાંથી ઇજેક્ટ થતી હોય દેટ ઇઝ ઈ ફ્રન્ટ. એફરન્ટ એટલે કેરી કરવાવાળી. ઓકે, સો એફરન્ટ ઇમ્પલ્સિસ ફ્રોમ ધ રિસેપ્ટર પાસ થ્રુ ધ ઓપ્ટિક નર્વ, ઓપ્ટિક chiasma and optic tract. At the midbrain level, the fiber get separated from optic tract and synapses on the neuron of pretectal nucleus. હવે વેઇટ, આટલે સુધીનું આપણે પહેલાં ફિગરમાં જોઈ લઈએ. સી નીચે આ આઈઝ બતાવી છે, ત્યાંથી લાઇટ રિફ્લેક્સ અંદર જાય છે. ઓપ્ટિક નર્વ, ક્રેનિયલ નર્વ સેકન્ડ એટલે કે ઓપ્ટિક નર્વ થ્રુ જાય છે. ક્યાં સુધી સેમ જાય છે આપણે જોઈએ છીએ, બરાબર? તો ઓપ્ટિક chiasma સુધી આવ્યું, ઓપ્ટિક ટ્રેક સુધી. પહેલી વસ્તુ ઓપ્ટિક નર્વ, ઓપ્ટિક chiasma અને ઓપ્ટિક ટ્રેક, આ ત્રણ વસ્તુ અહીંયા કીધી આપણને. જો when light fall on the eyes, the visual receptor are stimulated. Efferent impulses from the receptor pass through the optic nerves, optic chiasma and optic tract. So this is optic nerve, પછી આવે છે optic chiasma અને optic tract. પછી મિડ બ્રેનની નજીકમાં આ ડેવિએટ થાય છે, બરાબર? એવું કીધું આપણને. સો એટ ધ મિડ બ્રેન લેવલ few fibers get separated from optic tract and synapses on the neuron of pretectal nucleus,
which lies close to the superior colliculus. ચલો હવે આપણે પ્રીટેક્ટિયલ ન્યુક્લિયસ જોઈએ. સો એટ ધ લેવલ ઓફ મિડ બ્રેન, આ જે મિડ બ્રેનવાળો પાર્ટ છે, આટલો પાર્ટ, ત્યાંથી ઓપ્ટિક નર્વના 2 પાર્ટ પડ્યા, બરાબર. એ જે બીજો પાર્ટ છે એ ક્યાં આગળ ગયો? પ્રીટેક્ટિયલ ન્યુક્લિયસ, જે અહીંયા PN લખેલું છે ને ત્યાં આગળ જાય છે, બરાબર. PN, દેટ ઇઝ પ્રીટેક્ટિયલ ન્યુક્લિયસ. હવે શું થાય છે? પ્રીટેક્ટિયલ ન્યુક્લિયસમાંથી એ આવશે આગળ, હવે રિફ્લેક્સ લઈને આવશે અને આવે છે એડિન્જર વેસ્ટફેલ ન્યુક્લિયસની અંદર. ઓકે, હવે આપણે આગળ જોઈએ. વિચ લાઇઝ ક્લોઝ ટુ ધ સુપિરિયર કોલિક્યુલસ. Pretactile nucleus of midbrain forms the center for light reflex. સો હવે ત્યાં આગળ લાઇટ રિફ્લેક્સનું સેન્ટર ક્રિએટ થયું છે, બરાબર. સો શું કહે છે? પ્રીટેક્ટિયલ ન્યુક્લિયસ ઓફ મિડ બ્રેઇન ફોર્મ્સ ધ સેન્ટર ફોર રાઇટ રિફ્લેક્સ. ત્યાં સુધી એફરન્ટ ફાઇબર્સ લઈને ગયા સ્ટિમ્યુલસ. હવે ત્યાંથી ઇફરન્ટ ઇમ્પલ્સિસ ફ્રોમ ધીસ ન્યુક્લિયસ આર કેરીડ બાય શોર્ટ ફાઇબર ટુ જો અહીંયા બ્લુ કલરનો આપણને એકદમ શોર્ટ ફાઇબર નાના બતાવ્યા છે, PN ન્યુક્લિયસમાંથી, સોરી રેડવાળા, બરાબર, જે રેડ એરો બતાવેલા છે એ PNમાંથી આવે છે એડિન્જર વેસ્ટફેલ ન્યુક્લિયસની અંદર. એ જે નાનો એકદમ શોર્ટ પાથવે છે, દેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ ધ શોર્ટ ફાઇબર્સ. ઓકે, સો પ્રીટ્રેક્ટિયલ ન્યુક્લિયસમાંથી efferent impulses from the nucleus, from this nucleus is equal to pretactile nucleus માંથી are carried by the short fiber to Edinger Westphal nucleus, કે જે પેરાસિમ્પેથેટિક ન્યુક્લિયસ છે, ઓફ ઓક્યુલોમોટર નર્વ, બરાબર, થર્ડ ક્રેનિયલ નર્વનો. હવે ફ્રોમ એડિન્જર વેસ્ટફેલ ન્યુક્લિયસ preganglionic fiber passes through the oculomotor nerve and reaches the ciliary ganglion. ચલો ciliary ganglion જોઈએ આપણે. એ અહીંયા આગળ જાય છે અને this is the ciliary ganglion, બરાબર. સી યલો અને ઓરેન્જ કલરની લાઇટ છે, એ લાઇટ અંદર ગઈ, ઓપ્ટિક નર્વ્સથી ગઈને ત્યાંથી પહોંચી ઓપ્ટિક આઇઝમાં, ઓપ્ટિક ટ્રેક સુધી ગઈ. પણ ઓપ્ટિક ટ્રેક ક્યાંથી ડિવાઈડ થાય છે? તો મિડ બ્રેન આગળ ઓપ્ટિક ટ્રેક ડિવાઈડ થાય છે અને ત્યાંથી એ લાઇટ રિફ્લેક્સ પ્રીટેક્ટિયલ ન્યુક્લિયસની અંદર જાય છે. ત્યાંથી શોર્ટ ફાઇબર જે છે એ ઇમ્પલ્સિસ ક્યાં આગળ આપે છે? તો એડિન્જર વેસ્ટફેલ ન્યુક્લિયસમાં. ત્યાંથી એ સ્ટિમ્યુલસ ક્યાં આગળ જાય છે? સિલિયરી ગેંગ્લિયોનની અંદર. ઓકે, યસ. સો ફ્રોમ sorry. Yes. So efferent impulses from this nucleus are carried by short fibers of Edinger Westphal nucleus, એટલે કે પેરાસિમ્પેથેટિક ન્યુક્લિયસ છે, of oculomotor nerve, that is third cranial nerve. From the Edinger Westphal nucleus, preganglionic fiber passes through the oculomotor nerve and reaches the ciliary ganglion, જે આપણે ફિગરમાં જોયું એ. Postganglionic fiber arises from the ciliary ganglion, pass through the short ciliary nerves and reaches to the eyeballs. પછી ત્યાંથી ciliary ganglionમાંથી આગળ જઈને eyeballs સુધી પહોંચે છે. This fiber causes the contraction of constrictor pupillae muscles of iris. irisની અંદર રહેલા constrictor pupillae musclesને કોન્ટ્રેક્ટ કરે છે, જેના લીધે પ્યુપિલ કોન્ટ્રેક્ટ થાય છે. સો રીઝન હવે આવે છે, આ આખો પાથવે આપણને બતાવી દીધો. હવે આવે છે રીઝન, કન્સેન્સ્યુઅલ લાઇટ રિફ્લેક્સ કેમ થાય છે. સો ધ રીઝન ઓફ કન્સેન્સ્યુઅલ લાઇટ રિફ્લેક્સ એટલે એક જગ્યાએ રાઇટ આઈઝની અંદર તમે રિફ્લેક્સ નાખો તો એની જોડે જોડે લેફ્ટ આઈઝની અંદર પણ રિએક્શન જોવા મળશે. દેટ ઇઝ કન્સેન્સ્યુઅલ લાઇટ રિફ્લેક્સ.
કન્સેન્સ્યુઅલ રિફ્લેક્સ એટલું કીધું હોય તો ઇફ વી સ્ટિમ્યુલેટ ધ વન સાઇડ ઓફ ધ બોડી, જ્યારે અધર સાઇડ ઓફ ધ બોડી રિફ્લેક્સ આપે તો એને કહેવાય કન્સેન્સ્યુઅલ રિફ્લેક્સ. ઓકે, તો રીઝન ફોર કન્સેન્સ્યુઅલ લાઇટ રિફ્લેક્સ ઇઝ ધેટ સમ ઓફ ધ ફાઇબર from the pretectal nucleus of one side crosses the opposite side and on the opposite Edinger-Westphal nucleus. એટલે શું કહે છે કે અમુક એવા ફાઇબર્સ છે જે ક્રોસ કરીને ઓપોઝિટ સાઇડના એડિશન વેસ્ટફેલ ન્યુક્લિયસ સુધી પણ જતા રહેતા હોય છે. બરાબર, અહીંયા એવું કહે છે કે અહીંયા અમુક ફાઇબર ક્રોસ થઈને સે સપોઝ લેફ્ટ બાજુના છે તો એ ક્રોસ થઈને ઘણા ફાઇબર્સ એવા બી છે કે જે રાઇટ સાઇડના એડિન્જર વેસ્ટફેલ ન્યુક્લિયસ સુધી જતા રહે. તો ઓબ્વિયસ વસ્તુ છે, એ આગળ પણ રિફ્લેક્સ લઈ જશે. ઓકે, સે સપોઝ આને માની લો ને તો અહીંયા આપણે પ્રીટેક્ટિયલ ન્યુક્લિયસમાંથી કીધું છે. તો હવે એઝ એક્ઝામ્પલ તમે ખાલી આ જ લેફ્ટ હેન્ડ સાઈડને જ સ્ટિમ્યુલેટ કરી છે તો આના અમુક ફાઇબર છે ને જોડે જોડે અહીંયા પણ જતા રહે છે. બરાબર, હવે આનું જ માની લો ને કે સે સપોઝ લેફ્ટને જ સ્ટિમ્યુલેટ કરી છે તો એના થોડાક ફાઇબર અહીંયા રાઇટ એડિન્જર વેસ્ટફેલ ન્યુક્લિયસ સુધી પણ આવી જાય છે. તો એના લીધે રિફ્લેક્સ બંને બાજુ આપણને જોવા મળે છે. ઓકે, સો નેક્સ્ટ ઇઝ અ સિલિયોસ્પાઇનલ રિફ્લેક્સ. સો સિલિયોસ્પાઇનલ રિફ્લેક્સ ઇઝ the dilatation of the pupil in eyes caused by the painful stimulus of skin over the neck. It is due to the પહેલા એક વસ્તુ શું છે તો સિલિયોસ્પાઇનલ રિફ્લેક્સ ઇઝ અ dilatation of pupil in the eyes caused by the painful stimulus of skin over neck. ગળાની ઉપરની સ્કિનની તમે જો સ્ટિમ્યુલસ પેઇનફુલ સ્ટિમ્યુલસ આપો તો આઈઝની પ્યુપિલનું ડાયલેટેશન થાય છે. ઇટ ઇઝ ડ્યુ ટુ ધ કન્સ્ટ્રિક્શન ઓફ ડાયલેટર પ્યુપિલ મસલ્સ. એ મસલ્સ કે જે ડાયલેટ કરવામાં હેલ્પ કરે છે એમનું કન્સ્ટ્રિક્શન થાય છે અને એના લીધે આ પ્યુપિલ ડાયલેટ થાય છે. સો સેન્સરી ઇમ્પલ્સિસ passes through the cutaneous afferent nerve. The center is the first thoracic spinal segment. Efferent impulses passes through the sympathetic fiber and reaches to dilator pupillae. So again એક વખત જોઈ લઈએ છે સિલિયોસ્પાઇનલ રિફ્લેક્સ શું છે તો સિલિયોસ્પાઇનલ રિફ્લેક્સ is a dilatation of pupil in eyes caused by the painful stimulus over skin over the neck. It is due to the contraction of dilator pupillae muscle. Sensory impulses passes through the cutaneous afferent nerve. અહીંયા afferent nerve એટલે સિગ્નલ રિફ્લેક્સ સ્ટિમ્યુલસ લઈ જવાનું કામ કોણ કરે છે તો નેક ઉપર રહેલી ક્યુટેનિયસ એફરન્ટ નર્વ ક્યાં આગળ લઈ જાય છે સેન્ટર તરીકેનું કામ કોણ કરે છે તો ફર્સ્ટ થોરેસિક સ્પાઇનલ સેગમેન્ટ એનું સેન્ટર તરીકેનું કામ કરે છે. ત્યાંથી ઇફરન્ટ ઇમ્પલ્સિસ પાસ થાય છે અને પાસ થ્રુ ધ સિમ્પેથેટિક ફાઇબર એન્ડ રીચિસ ધ ડાયલેટર પ્યુપિલે. ઓકે, સો થર્ડ ઇઝ અ પહેલું આવ્યું લાઇટ રિફ્લેક્સ, સેકન્ડ આવ્યું સિલિયોસ્પાઇનલ રિફ્લેક્સ અને થર્ડ આવશે એકોમોડેશન. સો ડેફિનેશન: accommodation is the adjustment of eye to see either near or distant object clearly. નજીક ઓર દૂરનું ક્લિયરલી જોવા માટે પ્યુપિલના મીન્સ પ્યુપિલને કાં તો ડાયલેટ અથવા તો કન્સ્ટ્રિક્ટ થવું પડે એવા મુમેન્ટને કહેવાય છે એકોમોડેશન. So accommodation is the adjustment of the eyes to see either near or distant object clearly. It is a process by which light rays from the near object or the distant object are brought to a focus on sensitive part of retina. It is achieved by the various adjustment made in the eyeball. એકલું પ્યુપિલ ઉપર નહીં, બીજા ઘણા બધા એડજસ્ટમેન્ટ એવા છે કે જે કરવા પડતા હોય. કઈ રીતે થતા હોય છે
So the mechanism of accommodation. Light rays from the distant object are approximately parallel and are less reflected while getting focus on retina. Refracted, okay, refracted ની વાત છે. શું કહે છે? સો લાઇટ રેઝ ફ્રોમ ધ ડિસ્ટન્સ ઓબ્જેક્ટ, દૂરની વસ્તુઓમાંથી આવતા લાઇટ રેઝ એ મોસ્ટલી પેરેલલ હોય છે, અપ્રોક્સિમેટલી પેરેલલ એન્ડ લેસ રિફ્રેક્ટેડ વાઇલ ગેટિંગ ફોકસ ઓન રેટાઇના. રિફ્રેક્શન ઓર રિફ્રેક્ટ નો મિનિંગ થાય છે કે જ્યારે પણ કોઈ પણ લાઇટના રેઝ કોઈ માધ્યમમાંથી પસાર થાય અને જ્યારે એ રેઝનું થોડુંક ડેવિએશન જેવું થાય એને રિફ્રેક્ટ, લાઇટ રેઝ રિફ્રેક્ટ થયા એવું કહેવાય. ઓકે, સો દૂરથી આવતી જ્યારે લાઇટ રેઝ હોય છે એ અપ્રોક્સિમેટલી પેરેલલ હોય છે અને ઓછા રિફ્રેક્ટ થતા હોય છે while getting focus on retina. But the light rays from the near object are divergent. સો એક મિનિટ ઉભા રહો, ચલો આ પહેલાં ડાયવર્જન્ટને જે બી રેઝ બધા આવા આવતા હોય છે ને એને આપણે જોઈ લઈએ. યસ, સો સી, જે દૂરની વસ્તુમાંથી પહેલી ફિગર જુઓ, જે દૂરની વસ્તુમાંથી જે કિરણો આવતા હોય છે તે મોસ્ટલી પેરેલલ હોય છે. જે લાસ્ટ ફિગર, જે નજીકના એક પર્ટિક્યુલર પોઈન્ટમાંથી જે રેઝ આવતા હોય છે એ ડાયવર્જન્ટ અને કોન્વર્જન્ટ તો હમણાં કામનું નથી. બટ વાત છે કે જ્યારે કોઈ એક તમે નજીકની વસ્તુ જોઈ રહ્યા છો તો ત્યારે જે રેઝ આવશે ને આંખની અંદર, એરો ભૂલી જાઓ હમણાં એરો કઈ રીતે માર્યા છે ડાયવર્જન્ટના, બટ એ આપણને એક પોઈન્ટ ઉપરથી આપણી આંખની અંદર આવશે તો એ આવી રીતે ડાયવર્જન્ટ થયેલા હશે. પેરેલલ આ રીતના હોય છે, ડાયવર્જન્ટ આ રીતના હોય છે. ઓકે, સો સી અહીંયા શું કહે છે કે ફરી વખત, લાઇટ રેઝ ફ્રોમ ધ ડિસ્ટન્ટ ઓબ્જેક્ટ આર અપ્રોક્સિમેટલી પેરેલલ એન્ડ આર લેસ રિફ્રેક્ટેડ, એમાં કોઈ ડેવિએશન જોવા મળતું નથી while getting focus on the retina. But the light rays from the near object are divergent. So to be focused on retina, this light rays should be refracted. એને આપણે વાળવા પડશે, એને મોડવા પડશે, કોન્વર્ઝ એક જગ્યાએ ભેગા કરવા પડશે. સે ઓકે, આ જો અહીંયા આવી ગયું ને કોન્વર્સ્ડ. ઓકે, સી, કોન્વર્જન્ટ ઓર કોન્વર્ઝ એટલે કોઈ એક જગ્યાએ ભેગા થવું, ડાયવર્જન્ટ એટલે એક જગ્યાએ એક બિંદુમાંથી ફેલાવવું, મોટી જગ્યાએ થવું. હવે સી સપોઝ આ નાનું કોઈ ઓબ્જેક્ટ છે, હવે અહીંયા આગળ આપણી આઈસ છે, તો અહીંયાથી આવી રીતે આવા ફેલાયેલા આવતા હશે કિરણો. બરાબર, તો આપણે શું કરવું પડશે? આઈબોલની અંદર આ બધા જ કિરણોને ભેગા કરવા પડશે. બરાબર, હમણાં અહીંયા આઈસ ભૂલી જાઓ, તો આ બધા જ કિરણોને ભેગા કરવા પડશે આઈસની અંદર, આઈબોલની અંદર, રેટાઇના ઉપર એને ફોકસ કરવા પડશે. સો આપણે વાત શું કરી? ડાયવર્જન્ટ થયેલા કિરણોને આપણે કોન્વર્જન્ટ કર્યા. બરાબર, આઈઝની અંદર કોઈ એક પર્ટિક્યુલર સ્પોટ કે જ્યાં આગળ રેટાઇના ઉપર એ વસ્તુ ફોકસ કરીશું ત્યાંની વાત છે. ઓકે, રિફ્રેક્ટ એટલે એને મોડવું. આપણે કીધું ને કે કોઈ પણ માધ્યમમાં, એ વોટર હોય, ગ્લાસ હોય કે હવા હોય, એમાં જ્યારે રેઝ સીધો જતો હોય અને સપોઝ આ કોઈ પાણીનું માધ્યમ છે તો અહીંયાથી રેઝ આવી રીતે આડો થઈ જશે. સો અહીંયા આપણે શું કર્યું કે રેટાઇનાની અંદર, આઈબોલની અંદર આ જે ડાયવર્જન્ટ થયેલા રેઝ હતા એને એક જગ્યાએ વાળીને ભેગા કર્યા. બરાબર, શું કહેવાશે અહીંયાથી? સો ટુ બી ફોકસ ઓન રેટાઇના, ધીસ લાઇટ રેઝ શુડ બી રિફ્રેક્ટેડ ઓર કોન્વર્ઝડ ટુ ધ ગ્રેટ એક્સટેન્ટ. There are three possible ways by which accommodation occur. એમાં ફર્સ્ટ
retina must be moved towards or away from the lens. It is done by the shortening or elongating of eyeball. So the divergent, parallel or convergent rays are focused accurately. This mechanism is present only in some molluscas and not in the human beings. હ્યુમન્સની અંદર આ વસ્તુ પોસિબલ નથી કે આપણે રટાઈનાની અંદર રટાઈનાને પહોળું અથવા તો નાનું કરીને એ વસ્તુ આગળ પાછળ લઈ જઈને એને પોઈન્ટ ઉપર સ્ટેબલાઇઝ કરી શકીએ. અમુક ટાઈપની પ્રજાતિની પેલા મોલસ્કસ એટલે જીવડાઓની અમુક પ્રજાતિઓની અંદર જ આ વસ્તુ આપણને જોવા મળે. નોટ એક્ઝેક્ટલી આમ જીવડાઓ પણ ની અંદર છે ને વેઇટ જોઈ જ લઈએ. યસ, ગોકળગાય ને સ્નેલ ને એ બધી વસ્તુઓ આની અંદર આવતા હોય છે. સો એ લોકો આવું કરી શકતા હોય છે. ઓકે, શેની વાત થઈ? પોસિબલ વેમાં retina must be moved toward or away from the lens. It is done by shortening or elongation of eyeball. So divergent એટલે કે એક પોઈન્ટમાંથી ફેલાઈને આવેલા પહોળા થયેલા, પેરેલલ એક સમાંતર આવેલા, અથવા તો કોન્વર્જન્ટ એટલે કે અલગ અલગમાંથી એક બિંદુ પર ફોકસ થઈ રહેલા રેઝને ફોકસ કરી શકાય એક્યુરેટલી. ધીસ મિકેનિઝમ ઇઝ પ્રેઝન્ટ ઓનલી ઇન સમ મોલસ્કસ એન્ડ નોટ ઇન ધ હ્યુમન બીંગ. લેન્સ મસ્ટ બી મૂવ ટુવર્ડ્સ ઓર અવે ફ્રોમ ધ રેટાઇના. લેન્સને કાં તો રેટાઇનાની નજીક અથવા તો દૂર લઈ જવું પડે. ઇટ ઇઝ ડન ઇન ધ ફોટોગ્રાફી. આપણે જે કેમેરાના લેન્સીસ જોઈએ છે એને ફોટોગ્રાફીમાં જે પાડીએ છીએ એમાં વસ્તુ પોસિબલ છે, થતી હોય છે. સો ધીસ મિકેનિઝમ એક્ઝિટ ઇન સમ ફિશિસ. અમુક જાતની માછલીઓમાં આ વસ્તુ જોવા મળે છે. કેમેરામાં ખબર છે જ્યારે બી આપણે ફોકસ કરવા માટે આપણે લેન્સને એમ આગળનો લેન્સ આમ રોટેટ કરીએ છીએ તો કાં તો લેન્સ થોડોક બહારની સાઈડ જતો હોય છે અથવા થોડોક અંદરની સાઈડ જતો હોય છે. સો ના જોયું હોય તો એક વખત એ ફરીથી જોજો. ઓકે, સો lenses must be moved towards or away from the retina. It is done in the photography. ફોટોગ્રાફીની અંદર રટાઈનાની દૂર બહાર ક્યાં જાય છે એવું નહીં વિચારવાનું, પણ એમાં જે પાછળ એનો જે પટલ હોય, જે પડદો હોય, જ્યાં આગળ એ ફોકસ કરવાનું હોય એના માટે લેન્સની મૂવમેન્ટ જરૂરી છે. સો ઇધર કાં તો રટાઈના મૂવ થવું જોઈએ, અધરવાઇઝ લેન્સ મૂવ થવું જોઈએ. હવે હ્યુમન્સની અંદર ના લેન્સ મૂવ થાય છે કે ના રટાઈના મૂવ થાય છે. તો હવે શું રહ્યું? તો કોન્વેક્સિટી of the lens must be altered so that the refractory power of lens is altered according to the need. હવે કોન્વેક્સિટી એટલે બહિર્ગોળ કાં તો અંતર્ગોળ એનો જે કોન્વેક્સ એટલે એનો જે આપણે શું કહીએ વળાંક ટાઈપનો જે ભાગ છે એને આપણે બદલી શકીએ તો એ લેન્સનો રિફ્રેક્ટરી પાવર એટલે રિફ્રેક્ટરી પાવર એટલે એક જ મિનિટ, કેટલું ડેવિએટ કરી શકે છે એની વાત છે. સે સપોઝ આ રેઝ આવ્યો, અમે અહીંયા એક માધ્યમ દોર્યું તો આ રેઝ સે સપોઝ આટલો રિફ્રેક્ટ થાય છે, બરાબર. તો અહીંયા આપણને સીધો હતો એના કરતાં આપણને એઝ એક્ઝામ્પલ 40% રિફ્લેક્ટ થતો મળ્યો. તો આ રિફ્રેક્ટરી પાવર આ પર્ટિક્યુલર માધ્યમનો 40% કહેવાય. જ્યારે એ જ જગ્યાએ હું અહીંયા બીજું માધ્યમ મૂકું છું અને એનો રિફ્રેક્ટરી પાવર એ વધારે છે, સે સપોઝ 80%, તો વધારે સારું છે. સો એનો મતલબ શું થયો કે એ પર્ટિક્યુલર જે માધ્યમ હશે કે જે અત્યારની કન્ડિશનમાં શું છે, લેન્સ છે આપણો, એનો રિફ્રેક્ટરી પાવર ચેન્જ થતો હોવો જોઈએ, બરાબર. આમ પતલો હોય તો એનો રિફ્રેક્ટરી પાવર વધારે હોય કે જાડો હોય એ વખતે ઓછો હોય, વોટ એવર જે હશે હમણાં આવશે. ઓકે, સો એની કોન્વેક્સિટી આપણે બદલી શકીએ. એટલે બહિર્ગોળતા ઓર અંતર્ગોળતા, સી કોન્વેક્સિટી બદલવી હોય તો સે સપોઝ આ લેન્સ છે તો આ વધારે કોન્વેક્સ છે, બરાબર. અથવા તો પછી એને આવી રીતે પતલો પણ કરી શકાય. જોઈએ આપણે શું થાય છે. સો કોન્વેક્સિટી ઓફ ધ લેન્સ મસ્ટ બી અલ્ટર્ડ so that the refractory power of lenses is altered according to the need. This mechanism is present in human eye and it was first suggested by Young. Okay, Chinese to someone. Young.
and later supported by the Helmholtz. Helmholtz. Okay, Helmholtz. સો ફર્સ્ટ યંગે સજેસ્ટ કર્યું હતું અને પછી હેલ્મહોલ્ટ્ઝે સપોર્ટ કર્યો હતો. ફિગર 169.2. ઓકે, એકોમોડેશનની પ્રોસેસ બતાવી છે. તો લેન્સ વચ્ચે બતાવેલો છે એને રિલેક્સ કન્ડિશન અને ડ્યુરિંગ અકોમોડેશન. હવે આમાં એવું કન્ફ્યુઝ ના થતા કે અડધો લેન્સ આવો ને અડધો આવો કેમ છે. બંને અલગ અલગ કન્ડિશનની અંદર આપણને બતાડેલા છે. એટલે ફિગર આખી બે ફિગર એકમાં બતાડવાનો ટ્રાય કર્યો છે, બરાબર. સો એને રિલેક્સ કન્ડિશન એ વધારે આવી રીતે લાંબો હોય અને ડ્યુરિંગ એકોમોડેશન એ આવી રીતે શોર્ટ થઈને જાડો થતો હોય છે. ઓકે ઓકે અહીંયા સિલિયરી પ્રોસેસીસ બતાવી છે, સિલિયરી મસલ્સ બતાવે છે કે જે સિલિયરને કોન્ટ્રાક્ટને ડાયલેટ કરતા હોય છે પીપલને. ઓકે ઓકે સો એક વખત ફરી વાર, convexity of lens must be altered so that the refractory power of the lens is altered according to the need. This mechanism is present in human eye and it was first suggested by the Young and later supported by the Helmholtz. Okay, so આટલા સુધી રાખીએ છીએ, પછી નેક્સ્ટ ટાઈમ કન્ટિન્યુ કરીએ. ટિલ ધેન બાય બાય.